અષાઢી બીજના પવિત્ર દિવસે મહુવા શહેરમાં યોજાનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ સર્વજ્ઞાતિ અને હિન્દુ સંગઠનોની એક બેઠકનું આયોજન ભગવાન જગન્નાથજીના મંદિર ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં સર્વજ્ઞાતિના લોકોને અને હિન્દુ સંગઠનોના લોકોને પધારવા આહવાન કરવામાં આવ્યું હતું। આગામી અષાઢી બીજના રોજ મહુવા શહેરમાં યોજાનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ સર્વજ્ઞાતિ અને વિવિધ હિન્દુ સંગઠનોની ઉપસ્થિતિમાં એક બેઠકનું આયોજન ભગવાન જગન્નાથજીના મંદિર ખાતે કરવામાં આવ્યું હતું। ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ હવે ગણતરીના કલાકો જ બાકી છે, ત્યારે સરકારી સુરક્ષા અને વિવિધ સંગઠનોએ પોતાની તૈયારીને આખરી ઓપ આપી દીધો છે। ત્યારે મહુવા શહેર ખાતે આવેલ ભગવાન જગન્નાથજીના મંદિર ખાતે આજરોજ સાંજના સમયે સર્વજ્ઞાતિ અને વિવિધ હિન્દુ સંગઠનોની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સર્વજ્ઞાતિના આગેવાનો, હિન્દુ સંગઠનોના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સૌ કોઈ આગેવાનોએ પોતાનો મત અને સહયોગ રજૂ કર્યો હતો। તો પોતાની જ્ઞાતિ, પોતાના સમૂહ, પોતાના સંગઠનના લોકોને ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં જોડાવા આહવાન કર્યું હતું। અંતમાં સૌ સાથે મળી પ્રસાદીનો લાભ લીધો હતો અને જય જય જગન્નાથજીના નાદ સાથે એક થઈ રથયાત્રામાં પધારવા આહવાન કર્યું હતું। વિશેષમાં તે દિવસે 8:30 વાગે અહીંયા આપણે આપણા સમાજના, આપણા હિન્દુ સમાજના, આપણી આજુબાજુના જે પણ ધાર્મિક લોકો હોય એ વધુમાં વધુ લોકો અહીંયા આગળ પહોંચે અને કેવી રીતના પહોંચાડવા દર વખતે વધુમાં વધુ સંખ્યામાં લોકો આમાં જોડાતા જાય। આપણે આખી જ યાત્રાની જમવાની વ્યવસ્થા મોસાળો, આપણે ગાંધીબાગે, આપણે શિવાજી ચોકમાં આપણે મોસાળો, કે આખી યાત્રા, કેમ કે અહીંયાથી આપણે ચાલુ કરીએ, સવારથી ચાલુ કરીએ તો ત્યાં આગળ 12 વાગે પહોંચે બધાને। તે આપણે દર વખતે રથ લાવીએ છીએ એની કરતાં હું મૂર્તિનું માપ લઈ આવું અને મૂર્તિને અનુરૂપ જે આપણે જે ઓરિસ્સામાં થાય છે જગન્નાથ મંદિરમાં એવો રથનું પ્રયત્ન કરીએ કે એવો ત્રણ કેવો બનાવીએ અને હું ને રાજુભાઈ કેતન આજે અમે જઈ આવ્યા અને ખરેખર એને ટ્રેનિંગ કરી છે। રાતના એ કાપડ મટશે। મહુવાની ધર્મપ્રેમી જનતાને એટલી જ વિનંતી કે આ 31 વર્ષ પૂરા કરી અને 32મા વર્ષમાં આ જગન્નાથજીની યાત્રા નીકળી રહી છે, ત્યારે હું એક જગન્નાથજીના સેવક તરીકે આપને વિનંતી કરું છું કે આપ એક દિવસ માટે સમય ફાળવો અને આ યાત્રામાં જોડાવ, દર્શન કરવામાં જોડાવ અને ખૂબ આનંદ કરો। જગન્નાથજી આપ સૌ ઉપર આશીર્વાદ વરસાવશે। ગામમાં પ્રવાસ કરે છે એ આશીર્વાદ દેવા માટે નીકળે છે, પણ તમે એના આશીર્વાદ મેળવવા માટે પણ આ યાત્રામાં જોડાવ, એટલી મારી વિનંતી। જય જગન્નાથ। સૌને જય જગન્નાથ। જય જગન્નાથ। ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા તારીખ 16 ગુરુવારના રોજ સવારે 8:30 કલાકે ખારના ઝાપેથી જગન્નાથ મંદિરેથી નીકળવાની હોય, ત્યારે સમસ્ત ઉદ્યોગ જગત,
હું ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો છું, ડિહાઇડ્રેશન એસોસિએશનનો પ્રમુખ છું. તો આખી ઇન્ડસ્ટ્રીને એક આહવાન કરું છું કે તે દિવસે આપણી ઇન્ડસ્ટ્રીના તમામ ફેક્ટરીઓ બંધ રહે અને ભગવાન જગન્નાથજીની આ ભવ્ય રથયાત્રામાં આપણે સૌ વેપારી, ઉદ્યોગપતિઓ, જે પણ આપણે ત્યાં માણસો આવતા હોય, તમામ લોકો આ રથયાત્રામાં જોડાય અને બધા જ માટે અહીંયા આપણે પ્રસાદની વ્યવસ્થા રાખેલી હોય. શિવાજી ચોકમાં આપણે બધા જ માટે પ્રસાદની વ્યવસ્થા છે. તો આખો દિવસ આ ભક્તિમય વાતાવરણમાં સૌ આ રથયાત્રામાં જોડાય તેવું મારી આપને હૃદયપૂર્વક વિનંતી છે. સૌને ફરી એકવાર જય જય જગન્નાથ. અને સવારે પૂરેપૂરી સંખ્યામાં આપણે સૌ વેપારી, ઉદ્યોગપતિઓ આ રથયાત્રામાં જોડાઈએ તેવી આપને વિનંતી કરું છું. સૌને ફરી એકવાર જય જય જગન્નાથ. 16 તારીખને જગન્નાથ ભગવાનની રથયાત્રામાં તમામ હિન્દુ સમાજના તમામ જ્ઞાતિના ભાઈઓ બહેનો હાજર રહે. રામાનંદી સાધુ સમાજના તમામ ભાઈઓ ઘરે રહેવાને બદલે રથયાત્રામાં જોડાય અને જગન્નાથ ભગવાનની જય જયકાર થાય એવી મારી સૌને નમ્ર વિનંતી છે. જય જગન્નાથ. જગન્નાથ. આવતી તારીખ 16/7/2026 ગુરુવારના રોજ ભગવાન જગન્નાથની નગરયાત્રા મહુવાના રાજમાર્ગ પર નીકળવાની હોય ત્યારે પ્રથમ તો હું મારા સમગ્ર બ્રહ્મ સમાજને આહવાન કરું છું કે તેમાં જોડાય અને તમામ સનાતની પ્રેમી જનતાઓ આ યાત્રામાં જોડાય અને ભગવાનની યાત્રાની શોભા વધારે તેવી આપ સૌને હું હૃદયપૂર્વક વિનંતી કરું છું. અને યાત્રામાં જોડાઈ સહભાગી થજો અને ભવ્યથી ભવ્ય આ યાત્રા નીકળે એના સહભાગી બનીએ અને સાક્ષી બનીએ એટલું કહીશ. જય જય પરશુરામ. હર હર મહાદેવ. જય જગન્નાથ. જય જગન્નાથ. જય જગન્નાથ. જય જગન્નાથ. તારીખ 16/7/2026 આપણી પરંપરા મુજબ જગન્નાથજી મંદિર ખાર ઝાપા ગેલાભાઈના ગઢમાંથી ભગવાન જગન્નાથજીની યાત્રાનું પ્રસ્થાન થઈ રહ્યું છે. ત્યારે ક્ષત્રિય સમાજના દરેક ભાઈઓ જોડાય આ યાત્રામાં અને કોઈ પણ આ યાત્રાથી વંચિત ન રહી જાય, પોતાના પરિવાર સાથે આવે અને યાત્રામાં ભગવાન જ્યારે આપણને ખુદ દર્શન દેવા માટે આવતા હોય ત્યારે આપણે જો ઘરે રહીએ કે આપણા કામમાં વ્યસ્ત રહીએ તો એ બહુ સારી વાત ન કહેવાય. એટલે મારી લાગણી છે કે ક્ષત્રિય સમાજના પરિવારના આ સંદેશો મારો પહોંચે અને મારો ક્ષત્રિય સમાજ છે એ આ ભગવાનના દર્શનથી વંચિત ના રહે. જય